માધવપુરમાં ભગવાન માધવજી રાયના દિવ્ય લગ્નોત્સવની ઉજવણી ભવ્ય રીતે ચાલી રહી છે, જ્યાં આજે વરરાજા સ્વરૂપે માધવજી રાયજીની જાન રૂક્ષ્મણીજીને પરણવા માટે પહોંચી હતી. માધવપુરમાં ભક્તિમય માહોલ છવાયો છે. ભગવાન માધવ રાયજી વરરાજા સ્વરૂપે સજ્જ થઈને જાન લઈને રૂક્ષ્મણીજીના ઘરે પધાર્યા હતા. દ્વારિકા મંદિરમાં પણ માધવ રાયજીએ વરરાજા તરીકેની વિશેષ વસ્ત્રો ધારણ કરી આ પાવન પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો છે. માધવપુરની હવેલીમાં માધવ રાયજીના આગમન સાથે ભક્તોમાં આનંદ અને ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે. જય ઘોષ અને ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું છે. જો કે આવતીકાલે વૈદિક વિધિ સાથે ભગવાન માધવજી રાય અને રૂક્ષ્મણીજીના દિવ્ય લગ્ન પ્રસંગ થશે અને લગ્ન માટે ખાસ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. મંદિર અને સમગ્ર માધવપુરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. લગ્ન બાદ ભગવાન માધવજી રાય દ્વારકા પધારશે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સમગ્ર પ્રસંગને જોવા અને માણવા માટે દેશભરના ભક્તો માધવપુરમાં ઉમટી પડ્યા છે. આ રીતે માધવપુરમાં ચાલતો આ દિવ્ય લગ્નોત્સવ ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ બની રહ્યો છે. મારું નામ પંકજભાઈ ટપુરામભાઈ નિમાવત, મધુવન, મહારાણી મઠ. આજે એમ કે બારસના દિવસે સવારથી ભગવાનના લગ્ન ઉત્સવની તૈયારી, જેમ કે ભગવાનને માધવરાય મંદિરે એમ કે આમંત્રણ આપ્યું છે કે તમે દુલ્હન બનીને આવો મંડપે. આજે લગ્ન વિધિ પરિપૂર્ણ થશે અને કાલે તેરસના દિવસે દ્વારકા પધારશે. શ્રી કૃષ્ણ. અમે માંગરોળ શહેરથી આવ્યા છે. અહીંયા અમે રૂકમણી અને શ્રી કૃષ્ણનો વિવાહ પ્રસંગે આવેલા છે. અમને અહીંનો માહોલ ખૂબ ભક્તિવાળો લાગ્યો છે. હવે અમે મેળામાં જાશું, ત્યાં ખૂબ મજા કરશું. પણ લગ્ન કરવા આવશે. અહીંયા પ્રસાદી ને બધું પણ છે તો કે મળશે. અને શ્રી કૃષ્ણનું જીવન કેવું હતું એ બધું છે તો કે અહીંયાથી ભક્તિના માહોલ દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને અત્યારે અહીંયા છે તો કે રાસ ગરબાની રમઝટ, પછી નવા નવા કાર્યક્રમ એ બધું પણ છે તો કે થઈ રહ્યું છે. સૌ છે તો કે અહીંયા નિહાળવા માટે આવો. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.